हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही आंखों में डूबना चाहूं। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। તો સ્વાગત છે તમારું આજના એક નવાના ફ્રેશ વ્લોગમાં। આપણે નાઈને કપડાં પહેરીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે ઓલમોસ્ટ। ને હવે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ, પછી આપણે અગરબત્તીને થોડીક પૂજા કરી લઈએ, કેમ કે આજે આપણું 10મા ધોરણનું રિઝલ્ટ આવવાનું છે બોર્ડનું, કેમ કે આજે તારીખ 8 છે, 8/5/2025। તો આજે આપણે 10માનું રિઝલ્ટ આવવાનું છે 8 વાગે ને અડધી જ કલાકની વાર છે। તો આપણે બધું કરી લઈએ અને જોઈએ કે હવે આગળ રિઝલ્ટમાં શું થાય। હું તમારી સાથે શેર કરીશ કે મારે કેવું રિઝલ્ટ આવ્યું। આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, પૂજા પાઠ કરી લીધા છે, બધું થઈ ગયું છે અને હવે આપણે રિઝલ્ટ ખોલવાની કોશિશ કરશું 8 વાગશે એટલે, કેમ કે હજી 8માં 5-10 મિનિટની વાર છે। તો આપણે રિઝલ્ટ ખોલીએ પછી ખબર પડે। તો આપણું મસ્ત મજાનું બોર્ડનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે 10થનું અને આવી ગયું છે અને મેં મારું રિઝલ્ટ પણ જોઈ નાખ્યું છે અને મારું રિઝલ્ટ મારા પ્રમાણમાં મને લાગે ત્યાં સુધી તો બહુ સારું આવ્યું છે। 91.62 PR આવેલા છે મને અને હું તો ખુશ છું એનાથી, કેમ કે આગળ જેટલી મહેનત ઘણી કરેલી આપણે એટલા આવ્યા તો ખુશ કહેવા કે બહુ સારી વાત કહેવાય બોર્ડમાં એટલા આવ્યા તો, અને હું તો ખુશ છું ને બધાય ખુશ છે। તો આજે બપોરે જમવામાં છે મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક, ગુંદાનો સંભારો, રોટલી, ખીચડી અને છાશ। તો હાલો આપણે ફટાફટ જમી લઈએ। આપણે અહીંયા મામાનો મામીનો લગ્નનો આલ્બમ ખોલ્યો છે, કાઢ્યો છે હમણાં, એની વેડિંગ એનિવર્સરી આવે ને તો તમે આલ્બમ જો કેટલો જાડો છે, એ જમાનાનો આલ્બમ છે તોય એટલો જાડો। અને તમને થોડુંક બતાવું, આ છે એનું ફ્રન્ટ પેજ, કેટલું મસ્ત છે, આખું ડિઝાઇન કરેલું છે હાથે, અને આ છે એના ફોટોઝ। રોંઢાના 4:30 જેવું થઈ ગયું છે ને આપણે જમીને કામ કરીને મસ્ત મજાના થોડીક વાર સૂઈ ગયા હતા બધાય અને ફરીથી પાછા આપણે ઉઠી ગયા છે ને હવે બધા બહાર બેઠા છે ને કોક વાતું કરે છે ને, તો આપણે બહાર જઈએ અને જોઈએ બધા શું કરે છે। લીમડા નીચે બેઠા છે બધા ને આપણે ત્યાં જઈએ અને બેસીએ। હવે ઘરમાં તો કાંઈ કામ નથી, તો હાલો આપણે બહાર જઈએ। તો તરસિંગડામાં બહુ જ વરસાદ છે, જોઈ શકો છો તમે। આપણે આજે જવાનું નક્કી કર્યું હતું દેવળિયા, પણ આમાં જવાય એવી હાલત જ નથી, પણ આપણે તૈયાર પણ થઈ ગયા છે પણ જવાય એવી હાલત નથી। હવે આપણે તરસિંગડામાંથી દેવળિયા નથી જતા અને ફૂલ વરસાદ છે ને આપણે વરસાદને એન્જોય કરીએ છીએ, જોવો તમે। કાલે આવ્યો તો વરસાદ એટલે અહીંયા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે અગાસીમાં। તો જીયાંશ જો ચડ્ડો પહેર્યો એને ઊંચો લઈને એ આમાં છબછબિયા કરે છે, બાકી તો મમ્મી ખીજાય એટલા માટે જોવો તમે। નાના છોકરાઓ હવે જ મોજ કરતા રહે, મોજ મસ્તી, અને એમાં બહુ મજા આવતી હોય। જોવો બધાય આ ખાડા ભર્યા ને બધાયમાં અલગ અલગ છબછબિયા કરવા જાય છે। આજે હું એક નવી વસ્તુ લઈને આવી છું, જે છે જૂનવાણી નોટ। આપણો ઇતિહાસ જે ઘણાય પાસે હશે, જે બહુ જૂના માણસો હશે એણે સાચવેલી હશે, તો એવું જ છે મામાના ઘરે। તો એ લોકોએ બહુ પહેલાંની નોટો સાચવેલી છે, એ આજે બધી જ હું તમને બતાવવાની છું, કઈ નોટ છે, કેની છે,
કેવી રીતે છે તો આપણે આખું જાણીએ અને તમને પણ બતાવું કે શું છે, કઈ રીતે છે. અને હાલો આપણે નીચે જઈએ ને એ તમને બતાવું કે કેટલાની નોટ છે ને કેવી નોટ છે. પહેલાં કેવી નોટો હતી, અત્યારે કેવી નોટો છે. રૂપિયાની નોટો પહેલાં હતી તો અત્યારે સિક્કા આવી ગયા છે. પહેલાં 5 રૂપિયાની નોટ હતી તો એનો પણ અત્યારે સિક્કો છે. 10 રૂપિયાની નોટ તો 10 રૂપિયાનો સિક્કો. તો આપણે 10 રૂપિયાની નોટ અને સિક્કો બે અત્યારે છે. તો હું તમને બધુંય બતાવું કે પહેલાં કેવું હતું ને અત્યારે કેવું છે. તમને બધાને જે હું જૂની નોટોની વાત કરતી હતી ને એ આ બધી નોટો છે ને જો તમારે લોકોને આ બધી નોટો જોતી હોય ને તો નીચે કોન્ટેક નંબર આપેલા છે, એના કોન્ટેક કરજો તમે અને એ તમને નોટો આપી દેશે. જો તમારે જોતી હોય તો નીચે આપેલા કોન્ટેક નંબરનો સંપર્ક કરો. આ કેરી છે ને સૌથી મોટી કેરી છે, તમે જોઈ શકો છો. મારા હાથમાં પણ નથી સમાતી એવડી મોટી કેરી છે. અને આ કેરી છે ને હાફૂસ કેરી છે, બહુ જ નાની. અંદર ગોઠલી હોય ને એ પણ સાવ નાનકડું હોય. કેટલી મસ્ત. આપણે અત્યારે બનાવવાના છે મંચુરિયન, એટલા માટે બધી તૈયારી ફૂલ ચાલે છે. અને લાઇટ વહી ગઈ હતી એટલે બધા બહાર બેઠા હતા ને તૈયારી કરતા હતા. કોબીને એવું બધું સુધારવાનું કામકાજ ચાલુ હતું ને હવે બધું કામકાજ પૂરું થઈ ગયું છે ને હવે એનો લોટ બનાવવાનો છે, ગોરીંડી બનાવવાની છે ને પછી મંચુરિયન આપણા રેડી થઈ જશે. પછી એને તળશું. મંચુરિયન તો આખા રેડી નહીં થાય, પછી એને તળવાના અને ગ્રેવીનો વઘાર કરવાનો, એવું બધું ઘણી લાંબી પ્રોસેસ હોય તો થોડીક પ્રોસેસ આપણે બતાવશું, કેમ કે બાકીને બધું તો સુધારવાનું ને તો થઈ ગયું છે. મસ્ત મજાનો મંચુરિયનનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે એને વાળવાનું છે આપણે ગોરીંડી. તો હાલો ફટાફટ ગોરીંડી વાળ નાખીએ. તો આજે સાંજે જમવામાં છે મસ્ત મજાનું મંચુરિયન, કોબી અને મસાલા છાશ. તો આજ તો જમવામાં મજા આવશે. તો હાલો આપણે જમી લઈએ. આપણે જમીને કામ કરીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે અને હવે ડેઈલી રૂટીનની જેમ જ બહાર બેસે ને બધા વાતો કરશું. અને આપણે એ પહેલાં આજના આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું. જો તમને લોકોનો આજનો અમારો આ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.